11મા ધોરણમાં ત્રીજા ચેપ્ટરમાં ત્રિકોણમિતિની શરૂઆતમાં આપ સર્વેનું સ્વાગત છે। હવે 10મા ધોરણમાં તમે જે ત્રિકોણમિતિ ભણી ગયા હતા એનું તમારે રિવિઝન કરી લેવાનું, યાદ કરી લેવાનું। ઘણી બધી બાબતો છે, અહીંયા હું તમને એ બધું રિવિઝન કરી અને યાદ પણ કરાવીશ। પરંતુ હવે તમારે અગત્યના ત્રણ નિત્ય સમય યાદ કરી દેવાના। દાખલા તરીકે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 આ પહેલું સૂત્ર હતું। બીજું નિત્ય સમ હતું 1 પ્લસ tan સ્ક્વેર થીટા બરાબર sec સ્ક્વેર થીટા। ત્રીજું સૂત્ર હતું 1 પ્લસ cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ cosec સ્ક્વેર થીટા। અને આ ઉપરાંત ઘણા બધા અગત્યના નિત્ય સમો તમે 10મા ધોરણમાં ભણી ગયા છો, એ બધાને યાદ કરવાના છે। આજે એક ખૂબ જ સરસ માહિતી આપવાની છે, જે અહીંયા અંશ માપને રેડિયન માપમાં અને રેડિયન માપને અંશ માપમાં કેવી રીતે ફેરવાય। મિત્રો આવો એક માર્કનો એક એક્ઝામ્પલ પૂછાય છે એક્ઝામમાં, એટલે આપણે આજે ભણીશું અંશ માપને રેડિયન માપમાં અને રેડિયન માપને અંશ માપમાં કેવી રીતે બદલાય અને એના સૂત્રોનો ઉપયોગ કેવી રીતે થાય। તો ત્યાર પહેલા અંશ માપ કોને કહેવાય તો તમને ખબર જ છે, 10મા ધોરણમાં તમે બધા ભણીને આવ્યા છો। જેમ કે કાટકોણ ત્રિકોણ એટલે જે ખૂણાનું 90 ડિગ્રી માપ હોય એવા ખૂણાને કાટકોણ, નો મતલબ ડિગ્રીનો મતલબ તમને ખબર જ છે, તમે જાણો છો 30 ડિગ્રીનો ખૂણો, 45 ડિગ્રીનો ખૂણો, 60 ડિગ્રીનો ખૂણો, એટલે ડિગ્રી માપથી તમે પરિચિત છો જ। હવે રેડિયન માપથી તમારે પરિચય મેળવવાનો છે, એટલે રેડિયન માપ કોને કહેવાય પહેલા તો એ સમજો। જો એક રેડિયન માપ, પહેલા હું થોડી થિયરી તમને બતાવી દઉં છું। એક રેડિયન માપ, આની વ્યાખ્યા તમને સમજાવું છું। દાખલા તરીકે આ એકમ વર્તુળ છે, આની ત્રિજ્યા 1 એકમ છે। હવે સમજો કે 1 એકમ ત્રિજ્યા વાળા વર્તુળમાં, એટલે 1 એકમ ત્રિજ્યા વાળા વર્તુળમાં 1 એકમ લંબાઈની ચાપ, અહીંયા આ જે ચાપનું માપ છે, આ જેટલી ત્રિજ્યા છે એટલું જ માપ આ લંબાઈની ચાપ, આ લંબાઈ ચાપને L કહીએ અને R કહીએ। R બરાબર 1, L બરાબર પણ 1। હવે આ બંનેને જોડી દો મિત્રો, આ બંનેને જોડી દો, આ જોડી દીધો એટલે તમને અહીંયા એક ખૂણો મળ્યો, આ ખૂણો, આને થીટા કહી દો। તો આ ખૂણાના માપને 1 રેડિયન માપ કહેવામાં આવે છે। મિત્રો યાદ રાખો, 1 રેડિયન માપ એટલે કેટલું? તો એની વ્યાખ્યા એવી થઈ ગઈ કે એક ત્રિજ્યાવાળા વર્તુળમાં એક લંબાઈની ચાપે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાના માપને 1 રેડિયન માપ કહેવામાં આવે છે। તો 1 રેડિયન માપ, આ ખૂણાના માપને તમે કોણ માપકથી, તમે આટલો જો પ્રેક્ટિકલ કરવો હોય તો કરી લેજો। એક જ લંબાઈની ચાપ લેવાની અને એક લંબાઈની ત્રિજ્યા લેવાની, વર્તુળ દોરવાનું અને ચાપને પછી કેન્દ્ર આગળ જે ખૂણો આંતરે એ ખૂણાને માપજો। તો આ આશરે 56 ડિગ્રી 36 મિનિટ અને સમથિંગ 44 સેકન્ડ આવશે। તો આશરે 56 ડિગ્રી અને 57 ડિગ્રીની વચ્ચેનું માપ આપશે। તો 1 રેડિયન માપ બરાબર આટલું માપ થાય। મિત્રો આ પ્રેક્ટિકલ પણ કરી શકો, એટલે આ રેડિયન માપ એટલે શું એની વાત મેં કરી। હવે આપણે ભણવાનું છે રેડિયન અને ડિગ્રી। તો રેડિયન અને ડિગ્રી વચ્ચેનો સંબંધ, જો પાઈ રેડિયન માપ છે, રેડિયન એટલે r લખું છું, આ ઘાતાંક નથી, સિમ્બોલ છે, બરાબર 180 ડિગ્રી। તો પાઈ બરાબર 180, આપણે જનરલી પાઈ બરાબર 180 બોલીએ છીએ, પણ એક્ચ્યુઅલી આ ડિગ્રી માપ છે, આ રેડિયન માપ છે। તો પાઈ રેડિયન માપ બરાબર 180 ડિગ્રી માપ, આ બંનેનું માપ સરખું થાય છે। હવે જુઓ કે આ બંનેને 3 વડે ભાગો,
તો આ 60 ડિગ્રી, તો 60 ડિગ્રી માપનું રેડિયન માપ π/3 થયું. અને 4 વડે ભાગો તો 180 ભાગ્યા 4 એટલે 45, તો 45 ડિગ્રી માપ થયું અને એને રેડિયન માપ π/4 થયું. તો એ જ પ્રમાણે 6 વડે ભાગો π/6 અને 6 વડે ભાગો 30 ડિગ્રી, તો આ ડિગ્રી માપ છે અને આ એનું રેડિયન માપ છે. તો તમને એવું પૂછે કે આ ડિગ્રી માપને રેડિયન માપમાં ફેરવો, તો એનું રેડિયન માપ 30 ડિગ્રી માપનું રેડિયન માપ π/6 રેડિયન થાય. તો આ રેડિયન માપ કહેવાય, આ ડિગ્રી માપ કહેવાય. ટૂંકમાં એમની વચ્ચેનો સંબંધ થયો આ સંબંધ. હવે જો અહીંથી આપણે બે વસ્તુ જોઈએ. પહેલું, આ એક રેડિયન માપ એટલે કેટલા? તો બંને બાજુ પાઈ વડે ભાગી દો. આ 180 ભાગ્યા પાઈ, તો આ એનું ડિગ્રી માપ થયું. હવે પાઈ ની જગ્યાએ 180 ભાગ્યા પાઈ ની કિંમત મૂકી દો 22 સપ્તમાંશ, તો આ એનું ડિગ્રી માપ થયું. હવે આનું સાદુરૂપ આપો તો 1 રેડિયન માપ બરાબર આટલા ડિગ્રી માપ થાય. તો 1 રેડિયન માપ એટલે કેટલા ડિગ્રી, એ જો તમારે કેલ્ક્યુલેટ કરવું હોય તો આ કેલ્ક્યુલેટરની મદદથી તમે કરી શકો. અહીંયા તમે જોઈ શકો છો. તો આ કેલ્ક્યુલેટરમાં 180 પહેલા દબાવો. જો 180 ગુણ્યા 7 કર્યા તો આટલા આવ્યા, ભાગ્યા 22 કરો એટલે જોઈ લો 57 ડિગ્રી 57 27 27 આટલો આવ્યો. હું તમને લખતા શીખવાડું છું. તો અને આ આવે કેટલું? 57 27 27 વગેરે આટલા ડિગ્રી આવ્યું. એનો મતલબ થયો આ 57 ડિગ્રી. હવે આ ડિગ્રીને મિનિટમાં ફેરવીએ એટલે જો મિત્રો આટલા આવ્યા પછી હવે આગળ શું કરવાનું? તો આમાંથી હું 57 ડિગ્રી બાદ કરી દઉં. આ 57 ડિગ્રી બાદ થઈ ગયા. આ જે મળ્યા એ હજુ આ ડિગ્રી માપ છે એને ગુણ્યા 60 કરો એટલે કેટલા આવ્યા? 16.36 એટલે આ થયું 16 મિનિટ. અને આગળ આવશે 36 મિનિટ. હવે એ મિનિટને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરી ફરી જોઈ લો. આમાંથી હું 16 બાદ કરી દઉં છું એટલે આ 16 બાદ કરી દીધા એટલે કેટલા? 0.36 આ શું વધ્યું? મિનિટ વધી, મિનિટ. તો આ મિનિટને ફરી પાછા એને હું ગુણ્યા 60 કરી દઉં. તો આ 60 ગુણ્યા કરી દીધા કેટલા આવ્યા? જોઈ લો 21.81 એટલે 22 આવ્યા. એટલે આ 22 સેકન્ડ થઈ. તો એનો મતલબ 1 રેડિયનમાં બરાબર 57 ડિગ્રી 16 મિનિટ અને 22 સેકન્ડ થઈ. આ આપણે કેલ્ક્યુલેટરથી ગણીને બતાવ્યું. તો યાદ રાખો 1 રેડિયન માપ બરાબર આપણે થાય. આ યાદ રાખી લો. અને જો યાદ ભૂલાઈ જાય તો આ રીત છે કે 1 રેડિયન માપ બરાબર આટલા ડિગ્રીનો ખૂણો. તો તમે કોઈ પણ પ્રેક્ટિકલ કરો, તમે આવું એક વર્તુળ દોરો, એની ત્રિજ્યા 1 એકમ લો અને એની ચાપ પણ 1 એકમ લો. આ ત્રિજ્યા જેટલી ચાપ અહીંયા દોરો અને પછી આને અને આને જોડી દો તો આ ખૂણાનું માપ એ આ મળશે. આ 1 રેડિયન માપ કહેવાય. એટલે તમે જો કોણ માપકથી માપશો, આ તો પ્રેક્ટિકલ કરવા જાવ, તમે પ્રેક્ટિકલ કરજો નવરા હોય ત્યારે, તો 1 રેડિયન માપ એટલે આ ખૂણાનું માપ આશરે 57 ડિગ્રી 16 મિનિટ અને 22 સેકન્ડ થશે. તો યાદ રાખો આ વેલ્યુ ફિક્સ છે. તો હવે આપણે અંશ માપને રેડિયન માપમાં અને રેડિયન માપને અંશ માપમાં ફેરવવા માટે, તો આ રેડિયન માપને અંશ માપમાં ફેરવવાની પદ્ધતિ મેં બતાવી. હવે આ બાજુ હું અંશ માપને રેડિયન માપ ફેરવવાની, આ અંશ માપ છે અને આ પાઈ રેડિયન છે. આ બંનેને હું 180 વડે ભાગી દઉં એટલે 1 ડિગ્રી બરાબર પાઈ upon 180 રેડિયન માપ થયું. યાદ રાખો આ રેડિયન માપ
પાઈ રેડિયન માપમાં ગણતરી છે તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. તો જ્યારે અંશ માપને રેડિયન માપમાં ફેરવવા છે ત્યારે આ સૂત્રનો ઉપયોગ, એનો મતલબ પાઈ upon 180 વડે ગુણવાના, અને રેડિયન માપને અંશ માપમાં ફેરવવાના હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ 180 પાઈ વડે ગુણવાના. યાદ રાખો. તો હવે આપણે આટલી થિયરી જોઈ ગયા પછી આપણે હવે એક્ઝામ્પલ ગણવાની શરૂઆત કરીશું. પહેલા 5 એક્ઝામ્પલ એ કન્વર્ટ કરવાના છે રેડિયનમાંથી ડિગ્રીમાં, ડિગ્રીમાંથી રેડિયનમાં. આપણે 1 બાય 1 એક્ઝામ્પલ ગણતા જઈશું. સૌપ્રથમ પહેલો એક્ઝામ્પલ આપણે લઈએ. તો જુઓ, એક્ઝામ્પલ નંબર 1 એમાં પહેલો 25 ડિગ્રી, એટલે આને આપણે રેડિયનમાં ફેરવવા છે. આ 25 ડિગ્રી માપ છે, રેડિયનમાં ફેરવીએ તો એને ગુણ્યા રેડિયનમાં બદલવા છે એટલે પાઈ upon 180 વડે ગુણો, પાઈ upon 80 વડે ગુણો એટલે રેડિયન માપમાં કન્વર્ટ થઈ જાય. તો આ ડિગ્રી માપ હતું એને પાઈ upon 180 વડે ગુણ્યા રેડિયન માપમાં કન્વર્ટ થયું ઇક્વલ ટુ, હવે તમે આને ઉડાડો મિત્રો, આને ઉડાડો તો આ 5 ગુણ્યા 5 25, 36 પંચા 180 એટલે 5 પાઈ upon 36. આ રેડિયન માપ થયું તો 25 ડિગ્રી બરાબર આટલા રેડિયન માપ થયું. મિત્રો આ એનો પહેલો આપણો જવાબ છે. હવે આપણે બીજો એક્ઝામ્પલ ગણીએ. તો આ બીજો એક્ઝામ્પલ જોઈ લો. -47 ડિગ્રી, આ બીજો -47 ડિગ્રી 30 મિનિટ. આને ફેરવીએ તો માઈનસ m ને એક્ચ્યુઅલી આ છે, આ માઈનસ m ને છે 47 ડિગ્રી 30 સેકન્ડ આવું છે. હવે આ 47 ડિગ્રી અને આ 30 મિનિટ છે, સોરી સેકન્ડ નહીં મિનિટ, મિનિટને ડિગ્રીમાં ફેરવો એટલે 1/2 ડિગ્રી થાય. એટલે આ પણ ડિગ્રીમાં અથવા તો આને 60 વડે ભાગો, 30 ભાગ્યા 60 એટલે આટલી ડિગ્રી થઈ ગઈ. હવે આ થયું 47 * 94 ને 95 એટલે 95/2. આટલા ડિગ્રી છે એને રેડિયનમાં બદલવા છે. તો આને રેડિયનમાં બદલવા હોય તો શું કરવાનું? પાઈ upon 180 વડે ભાગવાના. એટલે આ માઈનસ m ને હવે આને ઉડાડો મિત્રો, આને ઉડાડો તો 19 પંચા, આ 19 ઉડશે અને આ 36 ઉડશે એટલે આપણો જવાબ આવશે, આ માઈનસ તો છે 19 પાઈ upon 36 દુ 72. તો આપણે -47 ડિગ્રી 30 મિનિટનું રેડિયન માપ આટલું થયું. એ જ પ્રમાણે હવે ત્રીજો આપણે એક્ઝામ્પલ ગણીએ. જો મિત્રો 240 ડિગ્રી છે. હવે આપણે ઝડપથી કામ કરીશું. 240 આ ડિગ્રી માપ છે, આ ડિગ્રી માપ છે મિત્રો, એને રેડિયનમાં બદલવા છે. તો આને પાઈ upon 180 વડે ગુણીએ તો આ ડિગ્રી રેડિયનમાં કન્વર્ટ થઈ જશે. એટલે આ એક મીંડું ગયું અને આ ઉડશે 18 6 24 4π/3 રેડિયન માપ થયું. હવે એ જ પ્રમાણે ચોથો એક્ઝામ્પલ જોઈએ. 520 ડિગ્રી માપ છે. તો 520 ડિગ્રી પાઈ upon 180 વડે ગુણો એટલે રેડિયન માપના કન્વર્ટ થઈ જાય. આ એક મીંડું ગયું. હવે એને ઉડાડી દો મિત્રો તો 2 વડે ઉડશે. આ થશે 9 દુ 18 અને આ 21 દુ 52 એટલે 21 પાઈ. તો આ એનું રેડિયન માપ થયું. 520 ડિગ્રી નું રેડિયન માપ આ થયું. આ 240 ડિગ્રી નું રેડિયન માપ થયું. તો આમ કોઈ પણ ડિગ્રી માપને રેડિયન માપમાં આ રીતે કન્વર્ટ કરાય. હવે આમાં એક
એક્ઝામ્પલ નંબર 3 જુઓ. આ ત્રીજો એક્ઝામ્પલ, આ ડિગ્રી માપ છે, રેડિયન માપમાં બદલો. તો આપણે આ 40 ડિગ્રી અને 20 મિનિટ, તો આ પહેલા આ મિનિટમાં છે, આ ડિગ્રીમાં છે. તો આ 40 ડિગ્રી અને 20 મિનિટ, આને 60 વડે ભાગો એટલે 20 ભાગ્યા 60 એટલે 2 તરી 6 એટલે 1/3 થાય. એટલે 1/3 આ ડિગ્રીમાં કન્વર્ટ થયું મિત્રો. આ મિનિટનું ડિગ્રી કરી દીધું એટલે 40 ડિગ્રી અને 20 મિનિટનું 1/3 ડિગ્રી, 40 ગુણ્યા 1/3 એટલે આ થયું 121 ભાગ્યા 3 ડિગ્રી માપ થયું. હવે આપણે આને રેડિયન માપમાં કન્વર્ટ કરીએ મિત્રો. તો 121 ભાગ્યા 3 છે, પાઈ અપોન 180 વડે ગુણી દઈએ એટલે રેડિયન માપમાં કન્વર્ટ થઈ જાય. હવે આ ઉડશે નહીં એટલે 121 પાઈ 18 તરી 54 એટલે 540 રેડિયન માપ એટલે 40 ડિગ્રી 20 મિનિટનું રેડિયન માપ આટલું થયું. તો આમ તમે જોઈ શકો છો. તો રેડિયન માપમાં આ પ્રમાણે બદલશે. આમ અંશ માપમાં, અંશ એટલે ડિગ્રી માપને રેડિયન માપમાં બદલવાના એક્ઝામ્પલ આપણે જોયા. હવે આપણે રેડિયન ને અંશમાં કેવી રીતે બદલાય એ હું તમને 1 બાય 1 બતાવી રહ્યો છું. એક્ઝામ્પલ નંબર 2 થી આપણે શરૂઆત કરીશું, પણ એમાં તમારે કેલ્ક્યુલેટર થી એકદમ શોર્ટકટ થી મેં હમણાં તમને બતાવ્યું એ પ્રમાણે બદલશે. પાઈ નું મૂલ્ય 3.14 અથવા તો 22/7 લો તો પણ ચાલે. તો અહીંયા હવે એક્ઝામ્પલ નંબર 2, બીજો એક્ઝામ્પલ લઈ મિત્રો. એમાં પહેલો, બીજામાં પહેલો 11/16 આ રેડિયન માપ છે, એને આપણે ડિગ્રી માપમાં બદલવું છે. તો 11/16 ડિગ્રી માપમાં બદલવા માટે 180 ભાગ્યા પાઈ થી ગુણવું પડે એટલે આ ડિગ્રી માપમાં કન્વર્ટ થઈ ગયું. હવે પાઈ ની કિંમત મૂકવાની, આ 11 ગુણ્યા 180 અને છેદમાં 16. આ પાઈ ની કિંમત 22/7 એટલે આ ડિગ્રી થઈ ગઈ. હવે આનું તમને કેલ્ક્યુલેટરનો કેવી રીતે ઉપયોગ થાય એ મિત્રો સમજાવું છું, જરા જોઈ લેજો. આ કેલ્ક્યુલેટર છે, અહીંયા તમે જોઈ શકો છો. હવે આમાં જુઓ 11 ગુણ્યા 180 ગુણ્યા 7 કરો એટલે આ 11 ગુણ્યા 180 ગુણ્યા 7. હવે એને ભાગ્યા 16 ભાગ્યા 22 આટલા આવ્યા મિત્રો 39.375. તો એ હું અહીંયા લખી દઉં છું. આ આવ્યું 39.375 ડિગ્રી છે આ. હવે એનો મતલબ આ 39 ડિગ્રી થઈ ગઈ. આ પણ ડિગ્રીમાં જ છે. હવે એને ડિગ્રીને આપણે મિનિટમાં કન્વર્ટ કરવા પડશે. જો મિત્રો 39.375 છે, એમાંથી હું 39 બાદ કરી દઉં એટલે 0.375 વધ્યા. હવે આ અત્યારે કેવા આ ડિગ્રીમાં છે સમજો, એને આપણે મિનિટમાં કન્વર્ટ કરવા છે એટલે એને ગુણ્યા 60 કરો. હાલા 60 કર્યા એટલે કેટલા આવ્યા 22.5. તો આ જે છે 375 ડિગ્રી એ એક્ચ્યુઅલી આ સ્ટેપ લખવાનું નથી, પણ આને મેં મિનિટમાં કન્વર્ટ કર્યા એટલે 22.5 મિનિટ થઈ. એટલે આ થયો 39 ડિગ્રી 22 મિનિટ અને આ હજુ 0.5 મિનિટ છે. આને હું સેકન્ડમાં કન્વર્ટ કરું છું. હવે આ બધા સ્ટેપ લખવાના નથી મિત્રો. એટલે આ જે 22.5 માંથી હું 22 બાદ કરી દઉં છું.
આ 22 બાદ કર્યા 0.5 વધ્યા, એને ગુણ્યા 60 કરો, આ 60 કર્યા એટલે 30, એટલે 0.5 મિનિટ એટલે અડધી મિનિટ થઈ એટલે 30 સેકન્ડ થાય તો 39 ડિગ્રી 22 મિનિટ અને 30 સેકન્ડ. તો આમ 11/16 આ રેડિયન માપના ડિગ્રી માપમાં આટલું કન્વર્ઝન થાય. તો મિત્રો આટલું યાદ રાખો. તો રેડિયન માપને ડિગ્રી માપમાં આ રીતે આપણે બદલી શકીએ છીએ. હવે એ જ પ્રમાણે બીજો એક્ઝામ્પલ અહીંયા ગણિત બતાવું છું. આ પહેલો એક્ઝામ્પલ કમ્પ્લીટ. હવે આ બીજો જુઓ, -4 રેડિયન માપ છે. તો આ માઈનસ એમને 4 રેડિયન એટલે 4 રેડિયન ને ડિગ્રીમાં ફેરવો એટલે 180 ભાગ્યા પાઈ કરો એટલે આ ડિગ્રીમાં કન્વર્ટ થાય એટલે આ -4 ગુણ્યા 180 પાઈ એટલે 22 સપ્તમાંશ એટલે આટલા ડિગ્રી થયા. હવે તમને ડાયરેક્ટ મેથડ એકવાર આ ડિટેલ તમને આખું શીખવાડી દીધા પછી હવે હું એ ડાયરેક્ટ કન્વર્ટ કરીશ. મિત્રો કેલ્ક્યુલેટરમાં જુઓ, ફરી એકવાર કેલ્ક્યુલેટરમાં જુઓ. આમાં આ 4 ગુણ્યા 180 ગુણ્યા 7 ભાગ્યા 22 કર્યા મેં તો કેટલા 229.90 આવ્યા. એટલે આ થયા 229 ડિગ્રી અને પાછળ જે પોઈન્ટ પછી આંકડા છે જોઈ લો, એમાંથી -229 મેં માઇનસ કરી દીધા એટલે આ જે માપ આવ્યું પોઈન્ટ પછીનું 0.090909 આ હજુ ડિગ્રી માપ છે. એ હવે પોઈન્ટમાં ડિગ્રી છે એટલે આખી ડિગ્રી પૂરી નથી, તો આપણે એને મિનિટમાં કન્વર્ટ કરવા પડે એટલે એને ગુણ્યા, હવે એને આ ગુણ્યા 60 કરો, આ 60 કર્યા એટલે કેટલા થયા 5.45 એટલે આ 5 ડિગ્રી થઈ ગઈ, 5 મિનિટ સોરી, આ ડિગ્રી આ મિનિટ, હવે 5 મિનિટ આખી થઈ ગઈ. ફરી એકવાર નજર કરી લો કેલ્ક્યુલેટરમાં તો 5.45 એમાંથી આ -5 કરું એટલે 0.45 આ હજી મિનિટમાં છે. મિત્રો યાદ રાખો આ મિનિટમાં છે, હજુ એને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરવાના છે. સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે ગુણ્યા 60 કરો, આ ગુણ્યા 60 એટલે ઇક્વલ ટુ આટલા આવશે 27.27 એટલે આ થયા 27 સેકન્ડ. તો આમ 4 રેડિયન માપ, મિત્રો યાદ રાખો કે 4 રેડિયન માપ એટલે -229 ડિગ્રી 5 મિનિટ 27 સેકન્ડ. આનું કન્વર્ઝન થઈ ગયું, રેડિયન માપનું ડિગ્રી માપમાં કન્વર્ઝન થયું. આ આપણે 22 સપ્તમાંશ લીધા છે, 3.14 એ કિંમત મૂકો તોય ચાલે, તો એ 27 ને બદલે કદાચ 29 આવે, બહુ ફરક ન પડે, એ અવગણી શકાય એવો ફરક છે મિત્રો. તો ટેક્સ્ટ બુકમાં આનો જવાબ કદાચ અહીંયા 27 ને બદલે 29 હશે, અને 3.14 લીધા હશે. બંને રીતે ગણી શકાય છે, ખાસ યાદ રાખો. હવે આપણે આ ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. તો આ ત્રીજો એક્ઝામ્પલ એ 5π/3 આ રેડિયન માપ છે, તો 5π/3 ડિગ્રીમાં બદલવું છે એટલે 180 ભાગ્યા પાઈ એટલે આ ડિગ્રી માપમાં બદલી ગયું, આ ડિગ્રી માપ થઈ ગયું, આ પાઈ ઉડી ગયા. તો હવે આ પણ ઉડશે 6 તરી 18 એટલે 60, 6 35 એટલે 300 ડિગ્રી થયા. તો 5π/3 આ રેડિયન માપ છે એને ડિગ્રી માપમાં 300 ડિગ્રી લખાય. યાદ રાખો. એ જ રીતે આ ચોથો એક્ઝામ્પલ છે મિત્રો. તો ચોથો હું અહીંયા ગણું છું, કેટલો છે 7π/6 આ રેડિયન માપ છે એને હવે ડિગ્રી માપમાં કન્વર્ટ કરવા છે. 7π/6 તો 180 ભાગ્યા પાઈ વડે ગુણો એટલે આ ડિગ્રી માપમાં કન્વર્ટ થઈ ગયા. ડિગ્રીમાં પાઈ ઉડી ગયા, 6 તરી 18 30 7 તરી 21
એટલે આ 210 ડિગ્રી થઈ ગઈ તો 7π/6 રેડિયન માપ બરાબર 210 ડિગ્રી. તો આ ચોથો એક્ઝામ્પલ કમ્પ્લીટ. તો આમ આપણે અંશ માપને રેડિયન માપમાં ફેરવવા હોય તો પાય પણ 180 વડે ગુણવા જોઈએ એ જોયું. રેડિયન ને અંશ માપમાં ફેરવવા હોય તો 180 પણ પાય વડે ગુણો એટલે એ રીતે કન્વર્ઝન થઈ જાય છે. ત્યાર આટલા રેડિયન માંથી અંશમાં ને અંશમાંથી રેડિયન માપમાં ફેરવવાના આપણે એક્ઝામ્પલ જોયા. હવે આપણે બાકીના એક્ઝામ્પલ જોઈશું. આગળના એક્ઝામ્પલ જોતા પહેલા થોડુંક 9મા ધોરણનું યાદ કરી લઈએ. જો આ એક વર્તુળ, આ r ત્રિજ્યાવાળું વર્તુળ છે અને આ ચાપની લંબાઈ l છે અને એને આંતરેલ ખૂણાનું માપ થીટા છે. તો r l અને થીટા, થીટા એટલે ચાપે કેન્દ્ર આગળ આંતરેલ ખૂણાનું માપ. તો આમની વચ્ચેનો સંબંધ l બરાબર r થીટા. આટલું યાદ રાખો. l r થીટા. હવે પછીના બધા જ દાખલાઓ આ એક જ સૂત્ર પર આધારિત છે. l r થીટા યાદ રાખી લો. થીટા જો ડિગ્રીમાં હોય તો રેડિયનમાં કન્વર્ટ કરી દેવાના. રેડિયનમાં કેવી રીતે કન્વર્ટ થાય તમને ખબર છે બરાબર. રેડિયનમાં કન્વર્ટ કરે તો પાય આપણને 180 વડે ગુણવાના અને રેડિયનમાંથી ડિગ્રીમાં કન્વર્ટ કરવા હોય તો 180 upon પાય વડે ગુણવાના. હમણાં જ આપણે જોઈ ગયા છીએ. તો મિત્રો હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાના છીએ 1 by 1. યાદ રાખો l r અને થીટા વચ્ચેનો સંબંધ l r થીટા. ફરી યાદ કરો l r અને થીટા વચ્ચેનો સંબંધ l r થીટા. હવે તમે ધ્યાનથી આ રકમ વાંચી લો. ચોથો એક્ઝામ્પલ જો બતાવું છું. એક ચક્ર 1 મિનિટમાં 360 પરિભ્રમણ કરે છે. એટલે ચોથો એક્ઝામ્પલ આપણે ગણીએ. 1 મિનિટમાં 360 પરિભ્રમણ ફરે છે. તો 1 સેકન્ડમાં કેટલું ફરે? 360. 1 મિનિટની સેકન્ડ 60 થાય એટલે 60 વડે ભાગી દો. આટલા ડિગ્રી પરિભ્રમણ એટલે 6 પરિભ્રમણ થાય. 360 પરિભ્રમણ છે એટલે 6 પરિભ્રમણ થાય. હવે 1 સેકન્ડમાં આ ચક્ર 6 આંટા મારે. 1 મિનિટમાં 360 ચક્ર ફરે છે. તો 1 સેકન્ડમાં 6 ચક્ર ફરે એટલે 6 પૂર્ણ પરિભ્રમણ ફરે. હવે એક પરિભ્રમણ બરાબર ખૂણો કેટલો? જો મિત્રો અહીંથી શરૂ કરો. એક પરિભ્રમણ પૂર્ણ ફરો એટલે 360 ડિગ્રી થાય એટલે 2π. 360 એટલે 2π થાય. તો 6 પરિભ્રમણ બરાબર 6 ગુણ્યા 2π એટલે 12π ખૂણાનું માપ થાય. આપણે શું પૂછ્યું છે વાંચી લો. તો 1 સેકન્ડમાં કેટલા રેડિયન માપ જેટલું ફરશે? તેથી 1 સેકન્ડમાં ચક્ર 12π રેડિયન માપ જેટલું ફરશે. આ આપણો જવાબ થઈ ગયો મિત્રો. આ ચોથો એક્ઝામ્પલ કમ્પ્લીટ. આ રેડિયન ને ડિગ્રી માપમાં ફેરવવાનો ફરીથી રિપીટ થાય છે. તો ફરીથી પણ હું તમને એકવાર આ એક્ઝામ્પલ બતાવી દઉં છું. હવે આ પાંચમો 6 રેડિયન માપ ડિગ્રીમાં ફેરવવું છે. 6 ગુણ્યા ડિગ્રીમાં ફેરવવું તો 180 upon પાઈ વડે ગુણો એટલે ડિગ્રી માપમાં ફરી ગયું એટલે 6 ગુણ્યા 180 પાઈ ની કિંમત 22 ગુણ્યા 7 આટલા ડિગ્રી થયા. ફરી પાછું કેલ્ક્યુલેટરનો ઉપયોગ. મિત્રો હવે ફરીથી આ રકમ જોઈ લો. અહીંયા કેલ્ક્યુલેટરમાં જુઓ
આ થશે કેટલા 6 ગુણ્યા 180 ગુણ્યા 7 ઇક્વલ ટુ આટલા આવ્યા ભાગ્યા 22 ઇક્વલ ટુ કેટલા આવ્યા 343 63 તો આ આવ્યા 343 ડિગ્રી. હવે ફરીથી અહીં જોઈ લો 343 ડિગ્રી છે, જોઈ લો 343 ડિગ્રી. હવે એમાંથી માઇનસ 343 આ માઇનસ કરી દીધા એટલે કેટલા વધ્યા 0.63 વધ્યા. આ હજુ ડિગ્રી માપ છે મિત્રો, એને આપણે મિનિટમાં કન્વર્ટ કરવા છે એટલે એને ગુણ્યા 60 કરો, આ 60 એટલે ઇક્વલ ટુ કેટલા આવ્યા 38.18. તો આ 38 મિનિટ થઈ ગઈ. તો ફરી એકવાર જોઈ લો મિત્રો, આ 38 મિનિટ છે, આમાંથી બાદ કરી દઉં છું, આ માઇનસ 38 તો આટલા થયા 0.18. આ જે 0.18 છે એ મિનિટમાં છે મિત્રો, યાદ રાખો મિનિટમાં, બરાબર. હવે એને સેકન્ડમાં કન્વર્ટ કરવા છે તો એને ગુણ્યા 60 વડે ગુણવા પડે. આ 60 ઇક્વલ ટુ કેટલા આવ્યા 10.9 એટલે આશરે 11 જેટલું થયું. 11 સેકન્ડ થઈ તો પોઈન્ટ અહીંયા 11 સેકન્ડ. આમ 6 રેડિયનમાં એટલે 343 ડિગ્રી 38 મિનિટ 11 સેકન્ડ. આ આપણો જવાબ થયો મિત્રો. રેડિયન માપને અંશ માપમાં ફેરવવાના ફરીથી આપણે એક વખત એક્ઝામ્પલ જોઈ ગયા. હવે આપણે ફરીથી એકવાર આ બે એક્ઝામ્પલ ફરી જોઈએ. હવે એક્ઝામ્પલ નંબર 6 આપણે જોઈએ. તો એક્ઝામ્પલ નંબર 6 વાંચી લો. તો 37.4 ચાપની લંબાઈ, તો ચાપની લંબાઈ એટલે L 37.5 37.4 છે, સોરી 37.4 ચાપની લંબાઈ એટલે 37.4 ચાપની લંબાઈ ધરાવતા કેન્દ્ર આગળ 60 ડિગ્રી માપનો ખૂણો બનાવતા એટલે થીટા = 60 ડિગ્રી થઈ. તો વર્તુળની ત્રિજ્યા શોધો. તો r = ખાલી જગ્યા. હવે આપણે ત્રિજ્યા શોધવાની છે, યાદ રાખો ત્રિજ્યા શોધવાની છે. તો આપણું સૂત્ર યાદ રાખ્યું, L બરાબર r થીટા. r શોધવાનો છે L/r. L કેટલા 37.4 ભાગ્યા 60 ડિગ્રી માપ છે તો એને રેડિયનમાં બદલવું પડે. 60 ગુણ્યા પાઈ અપોન 180 એટલે પાઈ બાય 3 થશે. એટલે અહીંયા મૂકીએ કિંમત પાઈ બાય 3 એટલે 37.4 ગુણ્યા 3 ભાગ્યા પાઈ એટલે 22 ગુણ્યા 7. હવે આનું સાદુરૂપ આપી દઈએ. આ સાદુરૂપ સિમ્પલ છે એટલે હવે કેલ્ક્યુલેટરમાં તમને નજીકથી બતાવતો નથી પણ ગણતરી કરી દો. આ 37.4 ગુણ્યા 3 ગુણ્યા 7 ભાગ્યા 22 એટલે 35.7 મળ્યું. તો આ થશે 35.7. તો આ થયું r બરાબર 35.7 સેન્ટીમીટર છે કે શું છે સેન્ટીમીટર. તો અહીંયા આનો એકમ થશે સેન્ટીમીટર. તો આ એક્ઝામ્પલ ખતમ મિત્રો. હવે આ આપણે જોઈએ સાતમો એક્ઝામ્પલ નંબર 7. અહીંયા જોઈએ વાંચો. ઘડિયાળનો મિનિટ કાંટો 1.5 સેન્ટીમીટર લાંબો છે. જો મિત્રો એ ઘડિયાળ દોરું છું આપણે સમજવા માટે. આ 12, અહીંયા 6, આ 3 અને આ 9 1 2 3 4 1 2 3 4. હવે ઘડિયાળનો કાંટો 1 મિનિટ 1.5 સેન્ટીમીટર એટલે આ કાંટો આટલો લાંબો છે એટલે આ 1.5 છે.
અને 40 મિનિટમાં કાંટાએ કાપેલ અંતર. હવે 40 મિનિટ માની લો કે આ કાંટો છે ઘડિયાળનો, અહીંયા આ 5 મિનિટ, 10 મિનિટ, આ 15, 20, 25, 30, 35 ને 40 મિનિટે એને આ કેટલો ખૂણો કાપે? તો જો આ 90 નો, આ 90 નો, આ 90 નો છે એટલે આ 30 30 30 થશે, આ 30 ને 30 60, 9 ને 9 18, એટલે આ 180 અને વત્તા બીજા 60 એટલે 8 ને 240 ડિગ્રી માપનો ખૂણો કાપે. આ ખૂણો 240 ડિગ્રી થયો. બરાબર છે? તો હવે અહીંયા આપણે લખીએ કે અહીં r બરાબર 1.5 સેન્ટીમીટર, થીટા બરાબર 240 ડિગ્રી. અહીંયા જો યાદ રાખો કે 40 મિનિટમાં 1 મિનિટમાં 6 ડિગ્રી, 1 મિનિટમાં 6 ડિગ્રી કાપે તો 40 મિનિટમાં 6 ગુણ્યા 40 ડિગ્રી એટલે 240. 1 મિનિટમાં આ 1 મિનિટ માં 6 તો 40 મિનિટ, સોરી 40 મિનિટ માં 240 એટલે આપણે 240 લખ્યા છે. હવે આપણે શોધવું છે કાંટાએ કાપેલ અંતર. કાંટો અહીંયા હતો, એને અંતર કાપતા 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 અહીંયા પહોંચે છે એટલે l શોધવું છે. એટલે l ખાલી જગ્યા. હવે સૂત્ર મૂકે l r થીટા. તો l r એટલે કેટલા? 1.5, થીટા એટલે 240 ડિગ્રી છે. તો આ ડિગ્રીને રેડિયનમાં બદલી દો તો પાઈ અપોન 180 આવડી ગયા. તો 6 ચોક 24 અને 6 તરી 18, 4 પાઈ બાય 3 થાય એટલે 4 પાઈ બાય 3 એટલે 1.5 ગુણ્યા 4 ગુણ્યા 22 સપ્તમાંશ અને છેદમાં 3 તો છે. તો હવે કેલ્ક્યુલેટર થી મિત્રો સાદુરૂપ આપણે આપીએ તો 1.5 ગુણ્યા 4 ગુણ્યા 22 ભાગ્યા 3 ભાગ્યા 7 ઇક્વલ ટુ 6.28 આવ્યું મિત્રો. તો 6.28 અને આનો એકમ જોઈ લો સેન્ટીમીટર એટલે 6.28 સેન્ટીમીટર. તો આટલું અંતર એને કાપેલું હશે. તો આ એક્ઝામ્પલ પણ આપણે જોઈ ગયા મિત્રો. જુઓ અહીંયા સાઈડમાં આ રીતે મેં ગણેલું છે. આ ઘડિયાળમાં 1 મિનિટમાં 6 ડિગ્રી, તો 40 મિનિટમાં 240 ડિગ્રી એટલે આને રેડિયનમાં કન્વર્ટ કરી દીધા. એટલે આ ખૂણો મળ્યો, એ ખૂણો આ છે. આ ખૂણો કેટલો આવ્યો? 4 પાઈ બાય 3 થયો. તો આ થીટા આપેલો હતો, r આપેલો હતો, l શોધવાનું. આ આપણે સૂત્ર મૂક્યું. તો હવે તો l r થીટા કિંમત મૂકીને સાદુરૂપ આપ્યું એટલે આપણને એક્ઝામ્પલ મળી ગયો. હવે આવા જ બીજા વધુ એક્ઝામ્પલ જોઈશું. ચલો મિત્રો, હવે 7 એક્ઝામ્પલ જોયા પછી 8 થી 12 બીજા વધુ 5 એક્ઝામ્પલ આના જેવા જ આપણે જોઈએ. હવે એમાં પહેલો એક્ઝામ્પલ એટલે કે અહીંયા 8 નો એક્ઝામ્પલ જોઈએ. બે વર્તુળમાં સમાન લંબાઈની ચાપ. તો અહીંયા પહેલા તો આપેલા છે બે વર્તુળ. આ એક વર્તુળ, આ બીજું વર્તુળ, આ એના કેન્દ્ર છે. આનું કેન્દ્ર C1, આનું કેન્દ્ર C2. હવે આમાં આની ત્રિજ્યા R1, આની ત્રિજ્યા R2 અને આ જે ચાપની લંબાઈ છે મિત્રો એ સમાન છે. એટલે આ લંબાઈ અને આ લંબાઈ સરખી છે. તો આ થઈ L અને આ L. L1 ને L2 નથી કહેતો, હું L કહું છું કારણ કે સમાન લંબાઈની છે. હવે અહીંયા
આગળ આ થીટા 2 માપનો ખૂણો બનાવે છે, આ થીટા 1 માપનો ખૂણો બનાવે છે. તો હવે આ બંને વર્તુળ આની વચ્ચેનો સંબંધ થયો L બરાબર R1 થીટા 1, આની વચ્ચેનો સંબંધ થયો L ઇક્વલ ટુ R2 થીટા 2. હવે આને સરખાવી દઈએ તો R1 થીટા 1 બરાબર R2 થીટા 2, તો R1 upon R2 ઇક્વલ ટુ થીટા 2 upon થીટા 1 થયું. હવે થીટા 2 હવે આગળ વાંચો કે કેન્દ્ર આગળ આ 65 અને 110 માપનો ખૂણો બનાવે છે. તો અહીંયા થીટા 1 અહીંયા 65 આપેલો છે, આ 110 આપેલો છે. તો એની કિંમત અહીંયા મૂકી દો. આ આપેલો છે 65 અને આ 110. આ ડિગ્રી માપ છે, રેડિયન માં બદલો. તો બદલવા માટે આપણે શું કરવું પડે? પાઈ અપોન 180, પાઈ અપોન એ તો ઉડી જ જવાના છે, એટલે આનું આ જ રહેશે. તો હવે આ 13 પંચા 65, 5 વડે ઉડાડો, અને આ 22 પંચા 110, તો આ બંને ઉડશે. તો આ ઉડશે 13 થી અને આ ઉડશે 22 થી. તો R1 upon R2 આટલું મળ્યું. તેથી એનો ગુણોત્તર R1 જેમ R2 is equal to 13 જેમ 22. આ આપણને જવાબ મળે છે મિત્રો. તો આ એક્ઝામ્પલ આટલો સરળ એક્ઝામ્પલ હતો, ફક્ત આ જ સંબંધનો ઉપયોગ હતો. હવે આ એક્ઝામ્પલ 8 આપણે જોઈ ગયા. આ 8મો એક્ઝામ્પલ હતો. હવે 9મો જરા ધ્યાનથી વાંચી લો. બે વર્તુળોમાં સમાન લંબાઈની ચાપ, તો આના જેવો છે. આ 9મો એક્ઝામ્પલ, ચાપની લંબાઈ સરખી છે. એકનો આગળ અનુક્રમે 60 અને 75 નો ખૂણો બનાવે છે. તો આ ખૂણો આપ્યો 60 ડિગ્રી, આ ખૂણો આપ્યો 75 ડિગ્રી. ચલો પછી તો એની ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધો. તો આની આ જ વસ્તુ થઈ ગઈ. આ ખૂણાના માપ ખાલી અલગ આપ્યા છે. આ આપ્યો છે 60 અને આ આપ્યો છે 75. તો 12 પંચા 60, 15 પંચા 75, હજુ ઉડશે 3 4 તરી 12, 5 તરી 15. તો 4 જેમ 5 આવશે. તો આ બીજો એક્ઝામ્પલ પણ એના જેવો જ છે, જોઈ લો. R1 upon R2 4 જેમ 5, R2 upon R2 લો તો 5 જેમ 4 આવે. તો એ જ પ્રમાણે થશે. હવે આના પછી આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ. એના પછી જરા વાંચી લો. 10મો એક્ઝામ્પલ નંબર 10, જરા ધ્યાનથી વાંચો. 40 સેન્ટીમીટર વ્યાસ વાળા વર્તુળ. તો વ્યાસ D એટલે 2R બરાબર 40. તો આની ત્રિજ્યા 20 સેન્ટીમીટર થઈ. હવે R બરાબર 20. હવે આગળ વાંચો. એની જીવાની લંબાઈ 20. તો હું અહીંયા એક વર્તુળ દોરું છું. આ વર્તુળ, આ એનું કેન્દ્ર, એની ત્રિજ્યા 20 અને અહીંયા એક જીવા છે, એ પણ 20 છે. હવે તમે એને કેન્દ્ર સાથે જોડો તો હવે આ એકરૂપ બાજુની સામેનો ખૂણો એકરૂપ હોય. તો આ જે ખૂણો છે, આની સામેનો ખૂણો આ, આની સામેનો ખૂણો આ. તો આ બે સરખા હોય તો આ ત્રીજો તો સરખો થાય જ. એટલે અહીં આપણે લખી શકીએ કે અહીં આ θ1 θ2 અને આ θ3. તો θ1 બરાબર θ2 બરાબર θ3 બરાબર 60 ડિગ્રી થાય. કારણ કે આમાં શું આપ્યું છે? જીવાને સંગત લઘુચાપનું માપ શોધવાનું છે. તો લઘુચાપનું માપ એટલે આ જીવા L આપણે શોધવી છે. એટલે અહીંયા θ = 60 ડિગ્રી, L = ખાલી જગ્યા. કારણ કે ત્રિકોણ સમબાજુ બને છે. સમબાજુ ત્રિકોણમાં ત્રણેય ખૂણાના માપ, કારણ કે આ બે બાજુ સરખી છે. આ ત્રિજ્યા છે તો આ તો એટલી જ હોય, આ તો 20 જ હોય. એટલે ત્રિકોણ સમબાજુ થાય અને તેથી આ થયું. હવે આપણે શોધવાનું છે L. L = r θ. હવે
થીટા ઇક્વલ ટુ 60, 60 એટલે પાઈ બાય 3, તો r ની કિંમત 20, અહીંયા આવશે પાઈ બાય 3, તો આવશે 20 ભાગ્યા 3, પાઈ એટલે 22 ભાગ્યા 7. કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો. તો હવે આપણે કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરીએ એટલે આ 20 ગુણ્યા 22 ભાગ્યા 7 કરી 21 અને આ ભાગ્યા 21, તો ઇક્વલ ટુ 20.9 આવે છે, 20.95, 20.95. તો આ ચાપની લંબાઈ આટલી થશે મિત્રો. તો આને લઘુચાપનું માપ શોધો. તો લઘુચાપનું માપ આટલું થશે 20.95. હવે તમે આ જવાબ લખ્યો હોય ને તોય સાચો, 20 પાઈ બાય 3, પણ આ રેડિયન માપ છે મિત્રો અને એને પાઈ ની કિંમત મૂકો તો આટલું થાય. ટેક્સ્ટ બુકમાં આ જવાબ આપેલો છે. આ જવાબ જોઈને ગભરાઈ ન જશો કારણ કે આપણે વધારે સ્વરૂપ આપેલું છે. એટલે આ ચાપની લંબાઈ, આ જવાબ તમે પરીક્ષામાં લખશો તોય ચાલશે ને આ જવાબ લખશો તો પણ ચાલશે. તો હું તમારું ધ્યાન દોરવા માટે આ વાત હતી. હવે એના પછીનો 11મો એક્ઝામ્પલ જરા ધ્યાનથી જોઈ લો. રકમ વાંચી લો ત્યાં સુધીમાં હું અહીંયા બોર્ડ સાફ કરું. હવે 11મો એક્ઝામ્પલ જો 100 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા એટલે r બરાબર 100 સેન્ટીમીટર. હવે એનાથી આગળ ત્રિજ્યાવાળા વર્તુળની ચાપની લંબાઈ 22 સેન્ટીમીટર. ચાપની લંબાઈ L = 22 સેન્ટીમીટર. તો કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાનું માપ શોધો. તો કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો એટલે થીટા આપણે શોધવાનો છે. હવે સૂત્ર મૂકો, L = r થીટા. તો થીટા L/r. તો L એટલે કેટલા? 22 અને થીટા એટલે 100. આ રેડિયન માપ છે. તો એ ખૂણાનું અંશ માપ શોધો. આ તો રેડિયન માપ મળ્યું. તો રેડિયન માંથી અંશ માપ કન્વર્ટ કરવા માટે આપણને ખબર જ છે. તો આને કન્વર્ટ કરીએ મિત્રો. આ 22 ભાગ્યા 100 કેમાં કન્વર્ટ કરવા છે? ડિગ્રીમાં. એટલે 180/π એટલે આ ડિગ્રીમાં કન્વર્ટ થઈ ગયું. એટલે 22 આ એક મીંડું ગયું બરાબર ગુણ્યા 18 ભાગ્યા 10. આ 22 ગુણ્યા 18 ભાગ્યા 10, 22 પાઈ ની કિંમત મૂકી દો 22 સપ્તમાંશ. આવું થયું. આ 22 પણ ગયા. તો 18 ગુણ્યા 7 કરો. આ ડિગ્રીમાં છે. તો હવે ડિગ્રી માપને ફરીથી તમને સમજાવી દઉં. જો હું આમાં શું કરું છું બતાવી રહ્યો છું. આગળ મેં તમને રીત બતાવી. 18 ગુણ્યા 7 કર્યા અને ભાગ્યા 10 કર્યા એટલે મને 12.6 મળ્યા. એટલે આ થશે 12 ડિગ્રી અને 6.6 ડિગ્રી છે એટલે હું -12 કરું છું. આ -12 કરો મિત્રો એટલે 0.6 આવ્યા. આ જે 0.6 છે એ ડિગ્રીમાં છે, એને મારે મિનિટમાં કન્વર્ટ કરવા છે એટલે ગુણ્યા 60 કરું છું. ગુણ્યા 60 એટલે 36 મિનિટ થઈ. એક્ઝેક્ટ 36 મિનિટ. ઉપર પોઈન્ટ પછી કઈ છે નહીં એટલે પોઈન્ટ પછી કશું નથી એટલે 12.36. તો 12 ડિગ્રી 36 મિનિટ આટલો ડિગ્રીનો ખૂણો થશે. હવે આમ આ થીટા આ ખૂણો આ આપણો જવાબ. તો આ એક્ઝામ્પલ કમ્પ્લીટ. હવે જરા ધ્યાનથી 12મો એક્ઝામ્પલ જુઓ. 12મો એક્ઝામ્પલ હવે 1 by 1 તમને બતાવતો જાઉં છું. વાંચી લો પહેલા. 75 સેન્ટીમીટર લંબાઈનું લોલક. તો ઘડિયાળનું લોલક જે લોલક હોય, માની લો કે આ લોલક છે ઘડિયાળનું, આમ 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 દોલન થાય છે એટલે આ લોલકની લંબાઈ આ પ્રમાણે દોલક થશે. એક્ચ્યુઅલી આ આખું વર્તુળ આવું હોય એટલે આ એની ત્રિજ્યા કહેવાય. તો 75 સેન્ટીમીટર લંબાઈનું લોલક r બરાબર 75 સેન્ટીમીટર. તો પહેલું જ વસ્તુ આપેલી છે r બરાબર
75 સેન્ટીમીટર. હવે લંબાઈનું લોલકનું અંત્ય બિંદુ 10 સેન્ટીમીટર ની ચાપ બનાવે. આપણે ત્રણ દાખલા, પહેલા આપણે 1 ગણીએ. તો નંબર 1, ચાપ L બરાબર 10 સેન્ટીમીટર. પછી આપણે બીજો એક્ઝામ્પલ ગણીશું. અહીંયા કેટલો? L બરાબર 15 સેન્ટીમીટર. પછી આપણે ત્રીજો એક્ઝામ્પલ ગણીશું. L બરાબર 21 સેન્ટીમીટર હોય તો ખૂણાનું રેડિયન માપ શોધો. તો આ ત્રણેય, જો આટલું હોય તો રેડિયન માપ કેટલું, આટલું હોય તો શું થાય એ આપણે જોઈએ. તો L r થીટા. તો થીટા L r. L કેટલા? 10. r કેટલા? 75. આટલું શું થયું? રેડિયન માપ છે. ડિગ્રીમાં બદલવા છે એટલે 100 ભાગ્યા 75. ડિગ્રીમાં બદલવા હોય તો 180/π ડિગ્રી. આ રેડિયન માં હતું, ડિગ્રીમાં બદલ્યું. હવે સાદુરૂપ આપો તો 10 ગુણ્યા 180 ભાગ્યા 75 ગુણ્યા પાઈ એટલે 22 સપ્તમાંશ. આટલું ડિગ્રી થઈ ગયું. હવે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ. તો આ કેલ્ક્યુલેટર છે. હવે જો આ 10 ગુણ્યા 180 ગુણ્યા 7 ભાગ્યા 75 ભાગ્યા 22 ઇક્વલ તો 7.63 આવ્યું. એટલે 7 ડિગ્રી પોઈન્ટ 63 આવો આવે છે. ચેક કરી લો. 6 36 આવે છે. હવે હું શું કરીશ? આમાંથી આ 7 ને બાદ કરી દઉં. -7 એટલે આવ્યું 0.63636. આ શું આવ્યું? ડિગ્રીમાં. એને ગુણ્યા 60 કરો. આ ગુણ્યા 60 કરો. કેલ્ક્યુલેટર લઈને બેસજો મિત્રો. એટલે 38 મિનિટ આવશે. હવે 38.18 આવ્યું. એમાંથી 38 બાદ કરી દો. આ -38 કર્યા એટલે 0.18 આવ્યું. એ હજુ મિનિટમાં છે, એને સેકન્ડમાં કન્વર્ટ કરવા છે. તો એને ગુણ્યા 60 કરો. આ ગુણ્યા 60 એટલે કેટલા થયા? 10.90 એટલે આશરે 11 સેકન્ડ થઈ. તો અહીંયા થીટા બરાબર આટલો ખૂણો થયો. મિત્રો આ ખૂણાનું માપ છે. હવે આપણે શું શોધવું છે? કેન્દ્ર આગળ ખૂણાના રેડિયન. આપણે ડિગ્રી માપ શોધ્યું મિત્રો. રેડિયન માપ શોધવાનું કીધું હતું. તો આ ડિગ્રી માપ શોધી કાઢ્યું. કઈ વાંધો નહીં. આ વધારાનો જવાબ થયો. આપણું ખૂણાનું રેડિયન માપ કેટલું હતું? 10 ભાગ્યા 75 એટલે 2 પંચા 10, 2 પંચા ને 10, 15 પંચા 75. તો આટલું રેડિયન માપ છે. તો ટેક્સ્ટ બુકમાં આ જવાબ છે એ અહીંયા આપણે આવી જ ગયો છે. તો અહીં સુધી ટેક્સ્ટ બુકમાં પૂછ્યો છે. આમે વધારાનું ડિગ્રીમાં રૂપાંતર કરીને બતાવ્યું. એ જ રીતે હવે જો L બરાબર આટલા લઈએ તો થીટા બરાબર L/r થાય. L એટલે 15 અને r એટલે 75. 15 પંચા 75 એટલે 1/5. આ થયું રેડિયન માં. તો ટેક્સ્ટ બુકમાં આ જવાબ છે મિત્રો. હવે તમારે આને ડિગ્રીમાં કન્વર્ટ કરવા હોય તો આને 180/π વડે ગુણી દો તો આ ડિગ્રીમાં કન્વર્ટ થશે. એટલે 180 5 22 ગુણ્યા 7 આ ડિગ્રી થઈ ગયું. હવે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને ફટાફટ જો આ 180 ગુણ્યા 7 ભાગ્યા 5 ભાગ્યા 22 એટલે આટલા આવ્યા 11 ડિગ્રી. 0.45 એમાંથી હું 11 બાદ કરી દઉં એટલે 0.45 એને ગુણ્યા 60 કરો એટલે આટલા મિનિટ આવ્યા 27 મિનિટ. 0.27 એમાંથી 27 બાદ કરી દો. આ બાદ કરી દીધા એટલે 0.27 આ મિનિટ છે. હજુ એને સેકન્ડમાં કન્વર્ટ કરો એટલે ગુણ્યા 60 કરો એટલે આ સેકન્ડ થયા 16.36 એટલે આશરે 16 સેકન્ડ. તો આ બંને આ ટેક્સ્ટ બુકમાં નથી આપેલો મિત્રો. ટેક્સ્ટ બુકમાં આ જવાબ છે. મેં થોડું વધારે સાદુરૂપ આપેલું છે કારણ કે તમારે આની સાથે રેડિયન માપને ડિગ્રી માપમાં કન્વર્ટ કરવાની થોડી પ્રેક્ટિસ વધારે થઈ જાય. એ જ રીતે હવે
આ જોઈએ થીટા ઇઝ ઇક્વલ ટુ L upon R. આમાં L આપ્યા છે 21 અને આ આપ્યા છે 75. તો આ રેડિયન માં થયું. ટેક્સ્ટ બુક માં આ જવાબ છે મિત્રો, પણ તમારે આને ડિગ્રી માં કન્વર્ટ કરવા હોય તો 180 upon pi. pi એટલે 22 સપ્તમાંશ. આ ડિગ્રી માં કન્વર્ટ થઈ ગયા. ફરી કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો તો આમાં કેલ્ક્યુલેટર માં જો આ 21 ગુણ્યા 180 ગુણ્યા 7 ભાગ્યા 75 ભાગ્યા 22 આમ કરશો એટલે 16 ડિગ્રી આવે. 16.03636 આવ્યા. એમાંથી હું 16 બાદ કરું એટલે આટલા આવ્યા. આ જે 0.03636 આવ્યા એ ડિગ્રી માપ છે મિત્રો. એને મિનિટમાં કન્વર્ટ કરવા માટે ગુણ્યા 60 કરો. આ ગુણ્યા 60 કર્યા એટલે આ 2 મિનિટ અને 0.1818 મિનિટ થશે. હવે એમાંથી હું 2 બાદ કરી દઉં એટલે 0.1818 આવ્યા. એને સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે હું 60 વડે ગુણી દઉં એટલે આ 10.9 એટલે આશરે 11 સેકન્ડ. તો આ ખૂણાનું માપ મળે છે